જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજની ચેલેન્જ શું છે તે તમને શુભમ બતાવશે। તો જય માતાજી મિત્રો, આજની ચેલેન્જ આપણે જે રીતે રમવાની છે એ હું બતાવું। જો આપણે ખાલી થાળી ને એ વાલથી લંગડી લેતું જવાનું। આપણે બધી તૈયારી પણ થઈ ગઈ છે। એટલે કોઈ પણ એક જ લખોટી લેવાની, કોઈ પણ એક જ લખોટી લેવાની। પછી રીતું લેતું આવવાનું। આપણે કોઈ બી જગ્યાએ વચ્ચે લખોટી પડી જાય તો આપણે પગ ભરાડી જાય તો હીરો આઉટ ના। આપણો 1 મિનિટનો ટાઈમર છે અને વધારે બે હંગાટ લટીઓ આવી જાય ને એક પડી જાય ને એક રહેતો આઉટ એક જ લઈને આવવાનું। અને જે વધારે લખોટી આમાં ભરશે એને 200 રૂપિયા ઇનામ। બરાબર। સૌથી વધારે લટીઓ 1 મિનિટની અંદર લાવશે એને 200 રૂપિયા ઇનામ આપવામાં આવશે। અને આપણે અને વિજેતા એક જ, બરાબર। અને ટાઈમર સાથે જઈને આવવાનું રહેશે। 1 મિનિટના અંદર વચ્ચે લખોટી કરીએ। તો પહેલો નંબર આપણે આ લઈએ જયદીપ। સૌથી નાનો હોય એટલે જયદીપને પહેલો નંબર આ લઈએ, બીજો નંબર ટીંગુનો આ લઈએ। એ રીતે આપણે બધા નંબર આલ દેવું, બરાબર। તો જયદીપ રેડી? બોરે સ્ટાર્ટ। તો જયદીપનું ટાઈમર ચાલુ થઈ ગયું છે। 4 સેકન્ડ। કદો જયદીપની વાગડી ને સેકન્ડ બોલતા રહેજો। 10 સેકન્ડ। અરે વાહ જયદીપ, વાહ જયદીપ, જયદીપ આઉટ, જયદીપ આઉટ, આઉટ જયદીપ આઉટ। આઉટ। તો જયદીપને લટ્ટી પડી ગઈ છે, જયદીપ આઉટ થઈ ગયો। તો આપણે બીજા નંબરમાં આવ્યો ટીંગુ। હા, બીજા નંબરમાં આવ્યો છે ટીંગુ। તો ટીંગુ રેડી? રેડી? રેડી સ્ટાર્ટ। તો ટીંગુનું ટાઈમર ચાલુ થઈ ગયું છે। 1 સેકન્ડ। અરે વાહ અરે વાહ, ટીંગુ એક લટ્ટી લાવી દીધી છે। કેટલા સેકન્ડ થયા? 15 સેકન્ડ। 15 સેકન્ડમાં એક લટ્ટી। 20 સેકન્ડ। 20 સેકન્ડ પૂરા થયા છે। 20 સેકન્ડની અંદર ટીંગુ 2 લટ્ટીઓ લાવી દીધી છે। જો 30 સેકન્ડ। 35 સેકન્ડ। વાહ ટીંગુ વાહ। કેટલી લાપી એટલી? 40 સેકન્ડ। એક લાવવાનું। લે દોર નકર ટાઈમર પૂરું। 50 સેકન્ડ। 50 પૂરા। તો પોટ લાઈ તો ટીંગુ જોરદાર ટક્કર આલી છે। સ્ટોપ। કમ્પ્લીટ 1 મિનિટ। પોટ નાખી। પોટ 1 મિનિટમાં 5 લટીઓ જોરદાર કહેવાય। પેલા મૂકી દો। તો હવે કનો નંબર આ? ચટુ। તો હવે ચટુનો નંબર આવી ગયો હો, ત્રીજો નંબર। ચટુ રેડી? જીતવાનું હો? તો રેડી સ્ટાર્ટ। 4 સેકન્ડ। 10 સેકન્ડ। 20 સેકન્ડ થઈ ગયા છે ચટુના। 30 સેકન્ડ। કેટલી લટીઓ લાવ? આઉટ। તો કેટલી લાવ્યો તો આગળ? આગળ 4 હતી? હા? હા, હાલ 2 લાવ્યો, ગાઢ લ્યો। તો 1 મિનિટની અંદર 2 લટીઓ લાવ્યો ચટુ। 33 સેકન્ડ જ થયા। તો હાલ તો ટીંગુ વિજેતા। ટીંગુ જોરદાર લાવ્યો। કેવું ટીંગુ? લેટ્સ ભમ વિજેતા। લડો। હવે કીટુનો નંબર આવી ગયો હ। હવે લખોટી મેલી દી। કેટલી લાવવાની કીટુ? હા 10 6 જીતવા માટે 6। તો ટાઈમર રેડી? સ્ટાર્ટ। જલ્દી કર, સ્પીડ રાશ। વિજેતા થવું હોય ને તો સ્પીડ રાખવાની। આઉટ। એક જ લટ્ટી 19 સેકન્ડમાં આઉટ। આ જબ્બર કેવાય આ ટીંગુ વિજેતા એટલે ટીંગુ જોરદાર કહેવાય। તો હવે કનો નંબર આવ્યો? તો હવે શુભમ આવી ગયો। શુભમ કેટલી લાવવાની? શુભમ
શુભમ તો એસ્પોર્ટ છે જ આમાં પાછ હે 100 લાઈન વિનર થવાનું અને આ ચેલેન્જનો જે આ ચેલેન્જ લાવ્યો છે એ પણ શુભો લાવ્યો છે સ્ટોરી તો રેડી શુભો તો શુભમનું ટાઈમર ચાલુ થઈ ગયું હા હા શુભમ 10 સેકન્ડ 14 20 સેકન્ડ થઈ ગયા છે આ ત્રીજી છે ને જો 30 સેકન્ડ 30 સેકન્ડ પૂરા ફાઇનલ માં આ બતાઈ જોવી હજી ત્રણ જોવી ચોથી છે ને રે 40 સેકન્ડ 5 લટ્ટે 50 સેકન્ડ 50 સેકન્ડ 50 સેકન્ડ માં પૂરા 54 55 56 57 58 59 તો કેટલી ફાઇનલ હરખા તો એના બેના વચ્ચે આપણે રાખશું હજી જીગો બાચી છે એના બેના વચ્ચે પણ આપણે ફરીથી રાખશું રેસ બરાબર ને બરાબર હું જીતી ગયો તો છોલાયો તો હા હું છોલાયો તો તું વિનર હા પછી તો ફાઇનલ જ ના થાય તો ફાઇનલ ના થાય જીગો જીતી જાય તો તો હવે જીગરનો વારો આવી ગયો છે જીગરનો નંબર આવી ગયો ટાઈમર રેડી જલ્દી ભાગો જાવ 5 સેકન્ડ હવે આપણે લટ્ટી લે હે ને વેલ છે બધું બતાવશું એક મોટો લટ્ટો જ લાય જયદીપ તું વચ્ચે ના દોડે કેટલા સેકન્ડ કેજો પેલા તાવતી કેમ નહીં એક જ 20 સેકન્ડ જો જો આ બે કમ્પ્લીટ કમ્પ્લીટ તમે વાર રાખો એવું બધી કામ 30 સેકન્ડ જીગા જીગા હું બીસમાં કઈ લાયા તો કેટલી થઈ જીગાન 35 સેકન્ડ 3 થઈ 40 સેકન્ડ જીગર જલ્દી 50 સેકન્ડ જે એક જ જો આવો ચકલો બાકી છે આવો પણ આ તો પે આઉટ ગયો પહેલી પગ ભાઈ મિલ છે પટી ગયો તો આઉટ બાકી તો પગ ભાઈ મિલ છે 56 કીધું એવું કરી જીગા હા કમ્પ્લીટ કોડ લટકી લાયો ભાઈ ટાઈમર બાકી જીગો પોટ લટીઓ લાયો હો પણ પગ ભાઈ મિલ જાય ટાઈમર પત્યા પહેલા એને પગ ભાઈ મેલ દીધો એટલે આઉટ કહેવાય 2 સેકન્ડ હજી બાકી હતા બે નહીં 56 હતા 56 56 એટલે 4 સેકન્ડ બાકી હતા હા હા તો જીગો એકણ આઉટ થઈ ગયો થોડા માટે જીગા ચમ આવું કર્યું તો હવે ફાઇનલ હા જીગા તાર મને જીતી ગયો ને તો પણ તારે જીતવા માટે તો 100 જોતી હતી ને ફાઇનલ માં આવી જ નંબર તો હવે ફાઇનલ હવે ટીંગુ અને શુભમ બે જણાને હરખી હરખી હતી જીગર નહીં લેવડો ટીંગુ અને અમે 30 સેકન્ડ જશે તો ટીંગુને બીજો ટ્રાય આલવામાં આવશે 30 સેકન્ડનો ટાઈમ રહે 30 સેકન્ડ 30 સેકન્ડમાં વધારે લઈ જાય ને તો આપણે વિનર જાહેર કરી દઈએ તો રે બરાબર. આટલે તો રેડી ટીંગુ તો હવે ટીંગુ રેડી હે તો ટીંગુનો નંબર આવી ગયો ટીંગુ કમ્પ્લીટ ને આમ તો ટીંગુ જીતી જ ગયો હતો પણ બેને હરખી હરખી લાયા ને લટીઓ એટલે ફરીથી આપણે ફાઇનલ રાખી બરાબર ને ના તું ના આવી તું આઉટ થઈ ગઈ તો ટીંગુ જલ્દી એક જ લેજે સેકન્ડ 10 પડી ના જાય એટલી વરાગજે ખાલી અને એક જ લેજે 15 સેકન્ડ જલ્દી ગાય ગા સેકન્ડ તો ટીંગુની 2 લટીઓ થઈ ગઈ છે કમ્પ્લીટ હા 2 આવી એક જ છે જલ્દી તો આરી એક પૂરી પડી હાલ વાના પગમાં આવી એવું તો આપણે ટીંગુ આમ તો 3 કેટલી લટીઓ થતી એક લાયો તો બીજી લાવતો તો એમ હા આવી ગઈ તો આપણે કેમેરામાં કમ્પ્લીટ ચેક કરી લીધું હ તો ટીંગુને 2 લટીઓ હંગાટ લીધી હતી એક પડી જી મિલતે એટલે ટીંગુએ એક જ લટ્ટી લાવ્યો હ 30 સેકન્ડની અંદર બરાબર તો હવે શુભમનો નંબર આવી ગયો હ બરાબર શુભમ રેડી આવ સ્ટાર્ટ હવે તું તો માસ્ટર
ટીટી ટી 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 તો હજુ તો 10 સેકન્ડ. ફાઇનલ તો શુભમ બે લટ્ટી બે લટ્ટી લઈ જા ને તોય કમ્પ્લીટ જીતી જા. બાકી 15 પડ્યા 5 પડ્યા છે તેનું દાન 20 હજુ 10 સેકન્ડ છે બા. બોલે પગના મેં તો જીતી ગયો પણ જીતી ગયો તો તો આજનો આ ચેલેન્જનો વિનર છે શુભમ. બરાબર, તો શુભમને ઇનામ આલ દી. તો મિત્રો આજની ચેલેન્જનો વિનર છે શુભમ. શુભમ જીતી ગયો છે 200 રૂપિયા, એટલે જોરદાર કહેવાય. આમ તો ટીંગુ જીતતો હતો, પણ ટીંગુ થોડા બદલા રહી ગયો, બે લટ્ટીઓ હંગાત લીધી એટલે હારી ગયો. એટલે આજનો વિનર છે શુભમ. શુભમ, કેવી મજા આવી? મજા આવી ગયો. મહેનતના પૈસા લેવાની. તો આપણે વેકન ચેલેન્જનો એન્ડ કરીએ છીએ. અને તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.